નમસ્કાર. આજે આપણે ગુજરાતની TAT-HS 2026 પરીક્ષાને બિલકુલ સરળ ભાષામાં સમજીશું. આ એક એવી ગાઈડ છે જેમાં આપણે દરેક અગત્યના મુદ્દા પર સ્ટેપ બાય સ્ટેપ વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આપણી સામે છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનું સત્તાવાર પ્રતીક, જે આ TAT-HS પરીક્ષાનું આયોજન કરે છે. આપણે એમની સત્તાવાર જાહેરાતને જ ઊંડાણપૂર્વક સમજવાના છીએ. જે કોઈ ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ 11 અને 12માં ભણાવવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ માહિતી ખૂબ જ કામની સાબિત થવાની છે. આજે આપણે શું જોવાના છીએ એના પર એક નજર કરીએ. TAT-HS 2026 શું છે, એનાથી માંડીને અગત્યની તારીખો, પાત્રતા અને ફી, પરીક્ષાનું નવું માળખું કેવું છે, અભ્યાસક્રમમાં શું છે અને છેલ્લે પાસ થયા પછી શું, આ બધા જ મુદ્દાઓ આપણે આવરી લઈશું. તો ચાલો સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી શરૂઆત કરીએ. આ TAT-HS 2026 આખરે છે શું અને એના ફોર્મેટમાં આટલો મોટો ફેરફાર શા માટે કરવામાં આવ્યો છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો TTHS એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ હાયર સેકન્ડરી ગુજરાતની કોઈ પણ સરકારી કે ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવું હોય તો આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એમ સમજો કે આ એક પ્રવેશદ્વાર છે. હવે સવાલ એ થાય કે આ નવું 2 તબક્કાનું ફોર્મેટ શા માટે લાવવામાં આવ્યું? જુઓ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ને ધ્યાનમાં રાખીને કરાયો છે. સરકાર એવા શિક્ષકો શોધવા માંગે છે જેમને માત્ર વિષયનું જ જ્ઞાન ન હોય, પણ સાથે સાથે ક્રિટિકલ થિંકિંગ અને કોમ્યુનિકેશન જેવી 21મી સદીની સ્કિલ્સ પણ હોય. આનાથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક વધુ મજબૂત પસંદગી પ્રક્રિયા તૈયાર થશે. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. તારીખો. કઈ તારીખે શું થવાનું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ તક ચૂકાઈ ન જાય. જુઓ, આ રહ્યું આખું ટાઈમટેબલ. 5 ફેબ્રુઆરીએ જાહેરાત આવી. 10થી 19 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે અને ફી ભરવા માટે 20 ફેબ્રુઆરી સુધીનો સમય છે. પ્રિલિમ્સ પરીક્ષા 29 માર્ચે લેવાશે અને મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવાય એવી શક્યતા છે. ખાસ યાદ રાખજો, રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી. તારીખો તો નોંધી લીધી, પણ શું બધા પરીક્ષા આપી શકે છે? અને ફી કેટલી ભરવાની રહેશે? ચાલો હવે એના પર વાત કરીએ. તો કોણ અરજી કરી શકે? પહેલી શરત એ છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી શૈક્ષણિક અને તાલીમી લાયકાત હોવી જોઈએ. પણ એક બહુ સારી વાત એ છે કે જેઓ હાલ પોસ્ટ ગ્રેજ્યુએશન કે ટ્રેનિંગ કોર્સના છેલ્લા વર્ષમાં છે, એટલે કે શૈક્ષણિક વર્ષ 2025-26માં તેઓ પણ અરજી કરી શકે છે. હા, બસ એટલું ધ્યાન રાખવાનું કે ભરતી વખતે ફાઇનલ માર્કશીટ બતાવવી પડશે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે અને SC, ST, SEBC, EWS અને PH કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા. એક વાતનું ધ્યાન રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે પાછી નહીં મળે. ઓકે, હવે આપણે આ પરીક્ષાના સૌથી મોટા બદલાવ પર આવીએ છીએ, જે છે એનું દ્વિસ્તરીય માળખું. આ નવો પડકાર શું છે? ચાલો એને બરાબર સમજીએ. પરીક્ષાના હવે 2 ભાગ હશે. પહેલો તબક્કો છે પ્રિલિમિનરી પરીક્ષા, જેને પ્રિલિમ્સ પણ કહેવાય છે. આ એક MCQ આધારિત પરીક્ષા હશે જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે છે. અને જે ઉમેદવારો આ પ્રિલિમ્સ પાસ કરશે એમને બીજો તબક્કો એટલે કે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે, જે વર્ણનાત્મક એટલે કે લેખિત હશે. તો આ પ્રિલિમ્સ પરીક્ષાનું માળખું કેવું હશે? જુઓ, એક જ પેપર હશે પણ એના 2 ભાગ છે. ભાગ 1માં સામાન્ય અભ્યાસના 100 પ્રશ્નો અને 100 ગુણ, અને ભાગ 2માં તમારા પોતાના વિષયના 100 પ્રશ્નો અને 100 ગુણ. આમ કુલ 200 પ્રશ્નો, 200 ગુણ અને સમય મળશે 180 મિનિટ એટલે કે 3 કલાક. ટાઈમ મેનેજમેન્ટ અહીં બહુ જ જરૂરી બનશે. અને હા, એક બહુ જ અગત્યની વાત, પ્રિલિમ્સ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે, એટલે કે 4 ખોટા જવાબ પર તમારો 1 સાચો માર્ક જતો રહેશે. તો જવાબ આપતા પહેલા પૂરી ખાતરી કરી લેજો. ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. અભ્યાસક્રમ. તૈયારી કરવા માટે શું વાંચવું અને શું છોડવું એ જાણવું ખૂબ જરૂરી છે. તો જોઈએ કે સિલેબસમાં શું છે.
પ્રિલિમ્સના ભાગ 1 એટલે કે જનરલ સ્ટડીઝમાં કુલ 100 ગુણ છે. એમાં જુઓ, જનરલ નોલેજ અને કરંટ અફેર્સના 20 માર્ક્સ, એજ્યુકેશનલ ફિલોસોફી અને સાયકોલોજીના 25 માર્ક્સ, ક્લાસરૂમ મેનેજમેન્ટના 10 માર્ક્સ, લોજિકલ એપ્ટિટ્યૂડના 15, ગુજરાતી ભાષાના 15 અને અંગ્રેજી ભાષાના 15 માર્ક્સ છે. એટલે કે એક શિક્ષક તરીકે બધી જ બાબતોનું જ્ઞાન જરૂરી છે. હવે વાત કરીએ ભાગ 2ની, જે તમારા મુખ્ય વિષયનો છે. આ પણ 100 માર્ક્સનો છે. એમાં 80 માર્ક્સ તો તમારા વિષયના કન્ટેન્ટમાંથી જ પૂછાશે, જેનું લેવલ ધોરણ 11-12થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું હોઈ શકે છે. અને બાકીના 20 માર્ક્સ તમારા વિષયને ભણાવવાની પદ્ધતિ એટલે કે પેડાગોજીના હશે. પ્રિલિમ્સ પાસ કર્યા પછી આવશે મુખ્ય પરીક્ષા. એમાં જે લોકો ગુજરાતી કે હિન્દી માધ્યમ પસંદ કરશે, એમના માટે પેપર 1માં 100 ગુણનું ભાષાનું પેપર હશે, જેમાં 250થી 300 શબ્દોનો નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ જેવી બાબતો પૂછાશે. અને જે લોકો અંગ્રેજી માધ્યમ પસંદ કરશે, એમના માટે પણ 100 માર્ક્સનું પેપર 1 હશે, પણ એમાં થોડું અલગ છે. એમાં રિપોર્ટ રાઇટિંગ, ગ્રાફ કે ચિત્ર પરથી લખાણ, ફોર્મલ સ્પીચ અને ગ્રામર વોકેબ્યુલરી પર ભાર મૂકવામાં આવશે. હવે મુખ્ય પરીક્ષાનું પેપર 2. આ પેપર 100 માર્ક્સનું અને તમારા મુખ્ય વિષય અને એની પદ્ધતિશાસ્ત્ર પર આધારિત હશે. આ સંપૂર્ણપણે વર્ણનાત્મક હશે. એમાં લાંબા જવાબો, ટૂંકા જવાબો, 1-2 વાક્યના જવાબો અને ખાલી જગ્યા પૂરો કે જોડકા જોડો જેવા ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ હશે. એટલે કે તમારા વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અહીં ચકાસવામાં આવશે. સારું, તો પરીક્ષા આપી દીધી, મહેનત કરી લીધી, પણ હવે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા પડશે અને પાસ થયા પછી આગળ શું થશે? ચાલો હવે અંતિમ તબક્કાની વાત કરીએ. મેરિટ લિસ્ટમાં આવવા માટે મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા પડશે. જ્યારે અનામત કેટેગરી એટલે કે SC, ST, SEBC, EWS અને PHના ઉમેદવારો માટે આ મર્યાદા 55%ની છે. તો આ ટાર્ગેટ મગજમાં રાખીને જ તૈયારી કરવી. એક વાત યાદ રાખજો, આ પરીક્ષા પાસ કરવી એ માત્ર નોકરી મેળવવા માટે નથી. આ તો ગુજરાતની આવનારી પેઢીના ભવિષ્યને એક સારો આકાર આપવાની જવાબદારી લેવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. તો સવાલ એ છે કે શું આ પડકાર માટે તૈયારી છે?